નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ખેતી બેંકમાં ડાયરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયેલા રાજુભા ભીખુભા ઝાલાની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી। ગાયત્રી મંદિર સામે કોમ્પ્લેક્સમાં કાર્યરત ખેતી બેંક લખતર તાલુકામાં વર્ષોથી કાર્યરત છે। લખતર ગામના ખેડૂતોને ખેતી કરવાના સાધન લેવા માટે આસાનીથી લોન મળી રહે, સાથે તેમને થયેલ આવક બેંકમાં જમા કરાવવા હોય તો તેઓ કરાવી શકે તે માટે ખેતી બેંક શરૂ કરવામાં આવી હતી। આ બેંક સરળતાથી ચાલે તે માટે થઈ બેંકના સભાસદમાંથી 6 ડાયરેક્ટર નીમવામાં આવે છે અથવા તેમને ચૂંટણી કરવામાં આવે છે। તે 6 ડાયરેક્ટરમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે। નિમણૂક કરવામાં આવેલ અથવા ચૂંટાઈને આવેલા ડાયરેક્ટરની ટર્મ 5 વર્ષની હોય છે। 2.5 વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખ અને બીજા 2.5 વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવાની હોય છે। ત્યારે 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં આ 2.5 વર્ષ માટે પ્રમુખ તરીકે રાજુભા ભીખુભા ઝાલા અને ઉપપ્રમુખ તરીકે જયવીરસિંહ રણવીરસિંહ રાણાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવતા ખેતી બેંકના 1435 સભાસદોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી।